लाइन टू लाइन वर्ड बाय वर्ड આપણે સમજી ગયા બાદ હવે એક ટોપિક આપણે લઈશું અને ટોપિક રહેશે એ શું આમુખમાં પરિવર્તન શક્ય છે અને આ પરિવર્તન શક્ય છે આ કેસની અંતર્ગત શું દેખીશું સુપ્રીમ કોર્ટના અલગ અલગ જજમેન્ટ જેવું આ સમજી લઈશું પછી સમજીશું કે ભાઈ આના આમુખના સંદર્ભમાં અલગ અલગ વિદ્વાન દ્વારા પ્રદાન થયેલ મત શું છે બરાબર છે અને છેલ્લે એના ઇતિહાસ આધારિત પ્રશ્નો તો દેખો આ પોર્શન આપણો અહીંયા પૂર્ણ થાય છે હવે વધારે સમય નહીં લાગે આની હું શરૂઆત કરું છું ચલો આશા રાખું દરેકને આટલે સુધી ક્લિયર છે હવે સમજીએ કે આમુખ જે છે બંધારણના પ્રથમ પેજ તરીકે મુકાયું છે પણ એને લઈને વારંવાર સુપ્રીમ કોર્ટમાં ઘણા બધા કેસ આવ્યા છે ઘણા બધા કેસ પૈકી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જે કેસ જરૂરી છે અને એમાં અપાયેલા સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે સમજવાના આમુખના સંદર્ભમાં એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું શાંતિથી સમજશો દેખો પહેલી પરિસ્થિતિમાં એક બાબત ધ્યાન રાખશો કે પહેલા એવા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ જેમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે આમુખમાં સંશોધન પરિવર્તન શક્ય નથી બરાબર છે इन शॉर्ट के आमुख में कोई परिवर्तन करी शकाय नहीं तो दोस्तों देखो पहलो केस जे छे ए तमारे ध्यान राखवानो छे ए केस छे बेरूबाड़ी विवाद અને આ બેરૂબાડી વિવાદના સંદર્ભમાં આમુખના સંદર્ભમાં અપાયેલું જજમેન્ટ છે એ કયા વર્ષમાં છે 1960માં છે તો દેખો બે રીતે હું જાઉં છું અહીંયા એક તો કેસ શું હતો એ સમજાવીશ અને આમુખના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ શું છે એ સમજાવીશ એક્ઝામમાં કેસ નહીં પૂછે કે ભાઈ આ કેસમાં વિવાદ શું હતો ચલો પૂછી પણ દેશે તો હું સમજાવીશ આવડી જશે પણ હા એ ચોક્કસ પૂછશે કે સુપ્રીમ કોર્ટે અહીંયા આમુખના સંદર્ભમાં શું કીધું ભાઈ ક્લિયર થાય છે આપણું મેઇન ફોકસ રહેશે ટોપિક આધારિત ચલો હવે તમારી સામે પહેલો કેસ છે બેરૂબાડી વિવાદ ધ્યાન લેશો વિવાદનો થોડો એક ઓવરવ્યુ આપું છું આ એક વિસ્તાર છે બેરૂબાડી જે છે એ એક ક્ષેત્ર છે એક વિસ્તાર છે અને એને લઈને એક લડાઈ ચાલી રહી છે પહેલા તો કોની વચ્ચે છે તો એ ભારત એટલે કે ઇન્ડિયા અને કહી શકાશે પૂર્વ પાકિસ્તાનની વચ્ચે હવે એક ઓબ્ઝર્વેશન દેખો મેં વર્ષ લખ્યું છે કયું છે 1960 છે એ સમય તો બાંગ્લાદેશની રચના નહોતી કેમ તો બાંગ્લાદેશ 1971માં બન્યું છે એ સમય પૂર્વ પાકિસ્તાન હતું હાલનું જે બાંગ્લાદેશ છે એનું એ સમયનું નામ હતું પૂર્વ પાકિસ્તાન 1960માં અને એનું સંચાલન ક્યાંથી થતું હતું લાહોર કરાચીથી થતું હતું બરાબર છે હવે તમે દેખો કે આ બંને વચ્ચે એક વિવાદ ચાલે છે વિસ્તારને લઈને અને એ વિસ્તારનું નામ છે બેરૂબાડી હવે આની અંદર બંને રાષ્ટ્ર દાવો કરે છે કે આ ક્ષેત્ર અમારું છે આ ક્ષેત્ર અમારું છે હું નાનકડો એક પરિચય આપી આગળ વધું છું અહીંયા કહી શકાશે નહેરુ નૂન કરાર થાય છે નહેરુ નૂન કરાર બે વ્યક્તિના નામ જ લખ્યા છે મેં અહીંયા ભારત તરફથી પ્રતિનિધિ હતા જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાન તરફથી પ્રતિનિધિ હતા એ હતા ફિરોઝ શાહ નૂન બરાબર છે અહીંયાના વડાપ્રધાન ત્યાંના પ્રેસિડેન્ટ બરાબર છે બંને પ્રતિનિધિ એક એગ્રીમેન્ટ કરે છે શાંતિ સ્થાપિત કરવા ચોક્કસ આની અંતર્ગત જે બેરૂબાડી ક્ષેત્ર છે એ શાંતિ સ્થાપિત કરવા માટે આપણે કોને સોંપીએ છીએ આ ક્ષેત્ર સોંપી દઈએ છીએ પૂર્વ પાકિસ્તાનને પરંતુ જ્યારે ક્ષેત્ર સોંપવાની વાત આવે છે ત્યારે ક્વેશ્ચન માર્ક થાય છે કે શું ભારતનું સંવિધાન આની પરવાનગી આપે છે ક્ષેત્ર સોંપવાની તો ભાઈ દેખો ધ્યાન લેશો કે ભારત જો સાર્વભૌમ છે ને તો મેં ભારપૂર્વક કીધું કે અન્ય કોઈ દેશનું ક્ષેત્ર ઈચ્છે છે તો સ્વીકારી શકે ભારત પોતાના ક્ષેત્રનો દાવો છોડવો છે તો છોડી શકે ભારત ખુદ નિર્ણય લેશે આ એને અધિકાર છે પણ ક્વેશ્ચન માર્ક શું બંધારણમાં એવી કોઈ પ્રક્રિયા છે તો આ બાબતને લઈને જ્યારે અલગ અલગ મતભેદ હતા ત્યારે અહીંયા રાષ્ટ્રપતિ ઇન્વોલ્વ થાય છે અને રાષ્ટ્રપતિ સલાહકારી ક્ષેત્ર જે સુપ્રીમ કોર્ટનું છે આર્ટિકલ 143 હાલમાં એની ચિંતા ન કરતા કે રાષ્ટ્રપતિ છે જાહેર મહત્વના મુદ્દા પર સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગે એ આર્ટિકલ 143માં લખ્યું છે એનો ઉપયોગ કરે છે અને સુપ્રીમ કોર્ટ પાસે આ બાબતને લઈને પોતાનો ઓપિનિયન અભિપ્રાય માંગે છે સુપ્રીમ કોર્ટનો ત્યારે સુપ્રીમ કોર્ટ કહે છે ચોક્કસ આવું કરી શકાય પણ તમારે એના માટે શું કરવું પડશે તમારે એના માટે બંધારણીય સુધારો કરી બંધારણમાં લખવું પડશે અને તમે દેખશો ને તો આને લઈને થયેલો બંધારણીય સુધારો છે ને તમને દેખવા મળશે 9મા ક્રમનો બંધારણીય સુધારો 1960 અને આ ક્ષેત્ર પર આપણે આપણો દાવો શું કરીએ છીએ છોડીએ છીએ ક્લિયર છે શાંતિ સ્થાપિત કરવા તો મેં બેરૂબાડી વિવાદ શું હતો વિવાદનું નિરાકરણ શું આવ્યું અને એ સંબંધિત જે તે સમય થયેલા કરાર છે એનો એક ઓવરવ્યૂ આપ્યો પણ આ કેસ જ્યારે ચાલે છે ને ત્યારે સુપ્રીમ કોર્ટ આમુખના સંદર્ભમાં કયા શબ્દો બોલે છે તો આમુખના સંદર્ભમાં જે બોલેલા શબ્દો છે ને એ આપણા એક્ઝામ માટે ખૂબ જ મહત્વના છે તો દેખો જ્યારે આ બાબતને લઈને રજૂઆત થાય છે આમુખના મુદ્દાને લઈને
ત્યારે સુપ્રીમ કોર્ટ શું કહે છે કે ભાઈ ઉભા રહો, આમુખ જે છે એ બંધારણના જે ઘડવૈયા છે એ બંધારણના ઘડવૈયાના મનની ચાવી છે. મનની શું છે? ચાવી. માત્ર ભારતના બંધારણના ઘડવૈયા પોતાના વિચારો ત્યાં રજૂ કર્યા છે, સાથે સાથે એડ કરેલા શબ્દો છે અને સૌથી મહત્વના છે, આમુખ એ બંધારણનું માત્ર પ્રથમ પેજ તરીકે મુકાયું છે, પણ એ બંધારણનો હિસ્સો નથી. વિચારો તો ખરા, આમુખ એ બંધારણનો હિસ્સો નથી. આ સંપૂર્ણ રીતે સ્પષ્ટ કહી દેવામાં આવે છે સુપ્રીમ કોર્ટ દ્વારા. કયા કેસમાં? બેરુવાળી. તો હું કહી શકું આટલું જે આપણે આમુખ સમજ્યા એનું મહત્વ અહીંયા શું થઈ રહ્યું છે? આનું મહત્વ અહીંયા શૂન્ય બની રહ્યું છે. કેમ? તો એ બંધારણનો હિસ્સો નથી, બંધારણમાં ગણવામાં ન આવે, બંધારણનો આંતરિક ભાગ છે નહીં. ભાઈ ક્લિયર થઈ રહ્યું છે? હા કે ના? હવે સમય સાથે આગળ વધીએ છીએ. આની અંતર્ગત ચોક્કસ કેટલા જજ હતા? 7 જજે આપ્યો હતો આ નિર્ણય. ચલો ડન છે. સમય આગળ વધે છે અને સમય જ્યારે આગળ વધે છે ને ત્યારે એક મહત્વનો કેસ જવાબદાર બને છે, અને એ જે મહત્વનો સેકન્ડ કેસ જવાબદાર બને છે એ કેસનું નામ અહીંયા લખ્યું છે ગોલકનાથ વિરુદ્ધ પંજાબ. હું અહીંયા જે પણ પોઈન્ટ મેન્શન કરવાના છે થોડા બેઝિક ઇન્ફોર્મેશન માટે કહી દઉં કે ભાઈ આમુખ જે છે એના સંદર્ભમાં શું કીધું? બંધારણના ઘડવૈયા જે હતા એ બંધારણના ઘડવૈયાના મનની ચાવી છે. હા કે ના? મનની ચાવી છે. અને બીજું શું કીધું કે આમુખ એ બંધારણનો હિસ્સો નથી. આમુખ એ બંધારણનો હિસ્સો નથી અથવા આંતરિક ભાગ નથી. આંતરિક ભાગ નથી. દોસ્તો ક્લિયર છે આટલે સુધી? આનાથી આનું મહત્વ શું થઈ ગયું? આમુખનું મહત્વ શૂન્ય થયું. અને એક સમજ માટે મેં કીધું કે આમાં જજ કેટલા હતા? 7. હવે તે કોઈ બેઝિક સિદ્ધાંત છે, જ્યારે કોઈ બેચ છે 7 જજની, એનાથી વધુ જજ બેસીને કોઈ નિર્ણય આપશે ને તો એ માન્ય ગણાશે. ઓછા જજે આપેલો નિર્ણય જો એના વિપરીત હશે તો એ રદ ગણાશે. ગોલકનાથની અંદર કેટલા જજ છે? ગોલકનાથ કેસની અંદર 11 જજ છે. હવે દેખો ગોલકનાથનો કેસ શું છે? બેઝિક ઇન્ફોર્મેશન આપું, પ્રેઝન્ટ રહેશું. સેકન્ડ કેસ આવે છે ગોલકનાથ વિરુદ્ધ પંજાબ 1967માં 1967. હવે તમે એક યાદ કરો કે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ને ત્યારે મૂળભૂત અધિકારની સંખ્યા જે હતી ને 7 હતી. મિલકતનો અધિકાર આપણે મૂળભૂત અધિકાર હતો, હા એ પછીથી હટાવાયો. 44મો બંધારણીય સુધારો 1978. પણ ભાઈ આપણે ચર્ચા 1978 પહેલાની કરીએ છીએ. કયા વર્ષની કરીએ છીએ? 67ની કરીએ છીએ. તો મિલકતનો અધિકાર આ સમય કેવો અધિકાર છે? મૂળભૂત અધિકાર. હવે તમે દેખો કે પંજાબ રાજ્યની વિરુદ્ધમાં કેસ કેમ? તો સિમ્પલ, એ સ્ટેટે જમીન બાબતની અંતર્ગત સંપત્તિની એક લિમિટેશન લગાવે છે. હું અત્યારે અંદાજિત આંકડો બોલું છું સમજવા માટે, કોઈ કાયદાનું લાઇન ટુ લાઇન વર્ડ્સ નથી. સમજી લો કે સ્ટેટ એવું ડિસાઇડ કરે કે કોઈ વ્યક્તિ પાસે ઇન્ડિવિજ્યુઅલ 200 એકર જમીન છે તો ડન છે, પણ એનાથી વધુ સંપત્તિ હોય તો ગવર્નમેન્ટના નામે ટ્રાન્સફર થશે. તો દેખો સંપત્તિ જે છે એના અધિકારને સીમિત કરી રહ્યા છે. અહીંયા ત્યાંના પંજાબ સ્ટેટની અંદર એક ગોલકનાથ એમના ભાઈ બંનેને આ અધિકાર જે છે એ વાયોલેટ થાય છે, ભંગ થાય છે પંજાબના આ કાયદા દ્વારા. તો હવે શું કરે છે? આ વ્યક્તિ કોર્ટમાં જાય છે પોતાના મૂળભૂત અધિકારના રક્ષણ માટે, અને ચોક્કસ જજમેન્ટ કોની ફેવરમાં આવે છે? ગોલકનાથની ફેવરમાં આવે છે. તો કહી શકાશે લડાઈ હતી સંપત્તિની, સરકાર એના પર ઘણા બધા લિમિટેશન મૂકે છે, અને સિમ્પલ એ વ્યક્તિ મૂળભૂત અધિકારની લડાઈ માટે કોર્ટમાં જાય છે, અને કોર્ટ કોના તરફથી જજમેન્ટ આપે છે? ગોલકનાથના તરફથી. તો આ થયો કેસ. પણ હવે મહત્વની બાબત કે ભાઈ આ કેસમાં સુપ્રીમ કોર્ટે આમુખના સંદર્ભમાં શું કીધું? અને આમુખમાં સંદર્ભમાં કીધેલી બાબત જે છે હું અહીંયા એડ કરું છું, બી પ્રેઝન્ટ રહેજો. અગેન આ બાબતને ફરીથી રિપીટ કરી દેખો તો ખરા, પણ જજ વધારે છે આનું મહત્વ વધશે કે ભાઈ અમે એકવાર તો કહી ચૂક્યા છે કે આમુખ જે છે એ આમુખ બંધારણનો હિસ્સો નથી. બંધારણનો હિસ્સો નથી. અગેન અહીંયા રિપીટ કર્યું. તો આનું મતલબ કે આનું મહત્વ અગેન શું થઈ રહ્યું છે? શૂન્ય બની રહ્યું છે. આની કોઈ મહત્વ જ નથી. સાથે સાથે એ પણ એડ કર્યું કે જો બંધારણમાં છે જ નહીં તો એમાં પરિવર્તન કરવાનો કોઈ મતલબ નથી, અને પરિવર્તન કરો તો પણ એ બંધારણીય સુધારો ન ગણાય. કેમ? તો જે વસ્તુ બંધારણમાં હોય એનો બંધારણીય સુધારો ગણાય. આ તો બંધારણનો હિસ્સો છે જ નહીં, અને હિસ્સો નથી તો એમાં પરિવર્તન શક્ય છે નહીં, અને જો પરિવર્તન કરશો ને તો એ બંધારણીય સુધારો પણ નહીં ગણાય. ક્લિયર છે દરેકને? તો કહી શકાય એ પરિવર્તન કરવાની પણ પરવાનગી નથી, એવું સ્પષ્ટ લખી દીધું. તો આશા રાખું છું આ બંને કેસે કઈ બાબતને સમર્થન આપ્યું કે આમુખ એ બંધારણનો હિસ્સો નથી અને આમુખની અંદર સંશોધન શક્ય નથી. તો દેખો 1967 સુધી આમુખનું મહત્વ કેવું રહ્યું છે? શૂન્ય રહ્યું છે. પણ હા, આપણે તો એક સુધારો પણ જોઈ ગયા, અને આપણે એક સુધારો જે જોઈ ગયા છે એ સુધારો કયો છે? તો એ સુધારો છે 42મા ક્રમનો બંધારણીય સુધારો.
અને આ 42મા ક્રમનો બંધારણીય સુધારો જે છે એ કયા વર્ષમાં થાય છે? 1976. અને કેટલા શબ્દો ઉમેરાય છે? 3 શબ્દો નવા ઉમેરાય છે. તો ક્વેશ્ચન થાય ને કે સાહેબ 67 1967 થી લઈને 1976 વચ્ચે એવી કોઈ ઇવેન્ટ બની છે જે આ જજમેન્ટને બદલ્યા છે? હા, ચોક્કસ એ કેસ જે છે એ કેસ સમજાવવા માટે જઈ રહ્યો છું. એ કેસ છે કેશવાનંદ ભારતી કેસ. તો ત્રીજો કેસ તમારી સામે લઈ રહ્યો છું, કેશવાનંદ ભારતી કેસ વર્સિસ કેરળ રાજ્ય 1973. દોસ્તો આ કેસ પર એક આખું લેક્ચર બનાવીશ આર્ટિકલ 13 ને લઈને. હાલમાં હું ટૂંકમાં વર્ણન કરી દઉં છું. બનાવે છે કેસ શું છે, વિવાદ પર નથી જતો, પણ બેઝિક માહિતી જે એક્ઝામમાં પૂછે, આનું જજમેન્ટની તારીખ પૂછે છે. તારીખ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાશે 24 એપ્રિલ 1973. ક્વેશ્ચન થાય કે સાહેબ તારીખ પણ યાદ રાખવાની. હા, પણ આ કેસ પર્ટિક્યુલર મહત્વનો છે. માટે કેમ મહત્વનો છે? તો દેખો, આની અંદર ટોટલ જજની સંખ્યા જે હતી ને એ કેટલી હતી? 13 જજ હતા સાહેબ. 13 જજ જે હતા એ કહી શકાશે કે આજ દિન સુધી, અત્યાર સુધીની ભારતના ઇતિહાસમાં સૌથી મોટી ખંડપીઠ છે. તો આની અંદર આપેલું એક એક શબ્દનું ડિસિઝન આજે પણ કેવું છે? માન્ય છે. ભાઈ ક્લિયર થાય છે? કેમ? તો સૌથી મોટી બેચ. અને મહત્વની બાબત તો એ છે કે આ કેસની અંદર જે જજે નિર્ણય લીધો હતો ને, એક મત જે છે ને વધારે હોવાને લીધે માન્ય રાખ્યો હતો. 7:6 ને લઈને આ નિર્ણયને શું કરાયો હતો? માન્ય કરાયો હતો. ક્લિયર છે? તો બેઝિક ઇન્ફોર્મેશન, અત્યાર સુધીની સૌથી મોટી ખંડપીઠ કયા કેસમાં? કેશવાનંદ ભારતી કેસમાં. કેટલા જજ હતા? 13 જજ. કઈ તારીખે જજમેન્ટ આવે છે? 24 એપ્રિલ 1993. અને એ નિર્ણય લેવાય છે એ કયા રેશિયા પ્રમાણે હોય છે? 7:6 પ્રમાણે રહેતો હોય છે. ક્લિયર છે? હું આ કેસ પર એક વિસ્તૃતમાં લેક્ચર લઈને આવીશ. ડોન્ટ વરી, ચિંતા ન કરો. આ કેસના આઉટપુટના ભાગરૂપે એક મહત્વની થિયરી છે, અને મહત્વની થિયરીનું મેં નામ લખ્યું છે ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર, અને કહી શકાશે બંધારણનો મૂળભૂત ઢાંચો. બંધારણનો મૂળભૂત ઢાંચો. હવે આનો મતલબ શું છે? તો પહેલા હું સમજાવું, પ્રેઝન્ટ રહેશું. દેખો, બંધારણનો મૂળભૂત ઢાંચો છે ને, એનો મતલબ શું કહે છે કે જે શબ્દો સુપ્રીમ કોર્ટ નક્કી કરે કે આ બંધારણના મુખ્ય વેલ્યુ છે, મુખ્ય મૂલ્યો છે, અને એને મૂકી દે કે હું આ શબ્દને ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચરના ભાગરૂપે મૂકી દઉં છું. એક્ઝામ્પલ યાદ આવે છે કે બિન સાંપ્રદાયિક જ્યારે મેં સમજાવ્યું ત્યારે કીધું હતું કે બિન સાંપ્રદાયિકનો જે સિદ્ધાંત છે એ બિન સાંપ્રદાયિકના સિદ્ધાંતને સુપ્રીમ કોર્ટે બંધારણના મૂળભૂત ઢાંચાના ભાગરૂપે સ્વીકારી. કયા કેસમાં? એસઆર બોમાઈ કેસ. તો 1994માં નક્કી કર્યું કે બિન સાંપ્રદાયિક જે મુખ્ય ગુણધર્મ છે એ બંધારણનો સામા ભાગમાં ગણાય, મૂળભૂત ઢાંચામાં. હવે જે વસ્તુ મૂળભૂત ઢાંચામાં ગણાય એમાં સંસદ ઈચ્છે તો પણ બંધારણમાં સુધારો કરી કોઈ પ્રકારનું પરિવર્તન કરી શકશે નહીં. ભાઈ ક્લિયર થાય છે? આનો મતલબ કહી શકાય બંધારણના ઘડવૈયાના જે મુખ્ય વિચારો હતા ને એમાં ક્યારેય પરિવર્તન નહીં કરાય. અને બધા વિચારોને તમે સામા મૂકી રહ્યા છો ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર, મૂળભૂત ઢાંચામાં. અને આ મૂળભૂત ઢાંચાનો વિચાર સુપ્રીમ કોર્ટે રજૂ કર્યો છે. કયા કેસમાં? કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ સ્ટેટમાં. ક્લિયર છે? હવે હું પાછો આપણા ટોપિક પર. આપણો ટોપિક મેઇન કયો છે સાહેબ? આમુખના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપ્યો? તો હા, ચોક્કસ કેશવાનંદ ભારતી કેસની જ્યારે રજૂઆત ચાલી રહી છે ને, ત્યારે સુપ્રીમ કોર્ટ આમુખના સંદર્ભમાં શું કહે છે કે ભાઈ ઉભા રહો, અમને આમુખ જે છે એનું મહત્વ સમજાઈ રહ્યું છે, એને માત્ર બંધારણના ઘડવૈયાના મનની ચાવી ન સમજો. અને જે અમે ભૂતકાળમાં નિર્ણય આપ્યા છે ઘણા બધા કેસમાં, જેમાં મહત્વના કેસ બેરુબાડી વિવાદ, ગોલકનાથ વિરુદ્ધ પંજાબ સ્ટેટ, કે આમુખ એ બંધારણનો આંતરિક હિસ્સો નથી, આમુખ એ બંધારણનો હિસ્સો નથી. તો અમને અહીંયા લાગી રહ્યું છે કે ના, બંધારણના ઘડવૈયાએ ભારતના ભવિષ્યની અંદર કેવી બાબતો હોય એ રજૂ કરી છે. તો આમુખનું મહત્વ રહેલું છે. અને આમુખનું જો મહત્વ રહેલું છે તો અહીંયા મહત્વની બાબત કીધું કે અમે આમુખને દરજ્જો આપીએ છીએ. આમુખ એ બંધારણનું શું છે? બંધારણનો એક અભિન્ન અંગ છે. અને એક અભિન્ન અંગ છે, આનો મતલબ હું કહી શકું આમુખ એ બંધારણનો શું છે? આંતરિક હિસ્સો છે. હા કે ના? અને આ ક્વેશ્ચન વારંવાર પૂછે છે કે સુપ્રીમ કોર્ટે પહેલી વાર આમુખ એ બંધારણનો આંતરિક હિસ્સો છે, અભિન્ન અંગ છે એવું પ્રમાણિત કર્યું. કયા કેસની અંતર્ગત? કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ સ્ટેટમાં. બસ આ ક્વેશ્ચનને સમજાવવા માટે આટલી બધી જ મહેનત કરી છે, અને આશા રાખું કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછાશે તમને સમજાશે. અને ડિસિઝન પણ માન્ય કેમ રહ્યું સાહેબ? સૌથી મોટી ખંડપીઠ છે, ભલે ને ભૂતકાળની અંદર 7 જજ કે 11 જજે નિર્ણય આપ્યો છે. કેટલા જજે આપેલો નિર્ણય માન્ય ગણાશે? 13 જજ દ્વારા અપાયેલો નિર્ણય માન્ય ગણાશે. કેમ? તો સૌથી મોટી ખંડપીઠ છે માટે. અને આ બાબતથી શું થયું? આમુખનું મહત્વ જે છે એ વધી ગયું, અને સાથે સાથે મહત્વની બાબતો ધીરે ધીરે તૈયાર થઈ. પરંતુ
હજુ આના સંદર્ભમાં બીજો એક મહત્વનો કેસ આવે છે. શું આવે છે? તો એ કેસ તમારી સામે લખ્યો છે નંબર 4 તરીકે, અને એ છે LIC ઓફ ઇન્ડિયા વર્સિસ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર કયા વર્ષની અંદર છે? 1995. શું છે આની અંદર મહત્વ? તો દેખો, અહીંયા સુપ્રીમ કોર્ટે અગેન આ બાબતને રિપીટ કરી કે આમુક જે છે એ આમુક બંધારણનો આંતરિક હિસ્સો છે. તો સાહેબ આમાં નવાઈ શું? નવાઈ બાબત એ છે કે સાથે બીજા શબ્દો પણ એડ કર્યા. શું એડ કર્યા? શાંતિ સમજો કે આમુક જે છે ને એ નોન જસ્ટિફાયેબલ રહેશે. આનો મતલબ સમજાય છે કે આમુકના મુદ્દાઓને લઈને તમે ન્યાયતંત્રમાં પડકારી શકશો નહીં. ન્યાયતંત્રમાં પડકારી શકાય નહીં, એટલે કે ન્યાયતંત્ર દ્વારા લાગુ પાડી શકાય નહીં. ક્લિયર છે? તો આને કઈ રીતે વિચારવું છે? જ્યારે કોઈ સમજવા માટે આમુકને રેફરન્સ તરીકે લેવું છે તો સુપ્રીમ કોર્ટ લેશે, પણ આમુકમાં લખેલી કોઈ બાબત છે એ મુદ્દાને લઈને કોઈ વ્યક્તિ કોર્ટમાં કેસ નહીં કરી શકે. અને જ્યારે નોન જસ્ટિફાયેબલ બોલું ત્યારે સમજવાનું કે એ વસ્તુ જે છે એને લઈને કોર્ટમાં તમે ચેલેન્જ નથી કરી શકતા. આમુકના કોઈ શબ્દને લઈને કોર્ટમાં જઈ શકાય નહીં, અને કોર્ટ એના પર કોઈ પણ પ્રકારના નિર્ણય લેશે નહીં. ક્લિયર છે દરેકને? તો કહી શકાય આમુકને મહત્વ તો આપી, બંધારણનો આંતરિક હિસ્સો છે. જ્યારે સુપ્રીમ કોર્ટે કોઈ બાબતને સમજવી છે તો આમુક રેફરન્સ તરીકે લેશે, પણ આમુક જે છે એને કઈ રીતે ગણ્યું? નોન જસ્ટિફાયેબલ, કે ન્યાયતંત્ર દ્વારા લાગુ ન પડાય, ન્યાયતંત્રમાં લઈને એને ચેલેન્જ કરી શકાશે નહીં. બીજી એક ઇન્ટરેસ્ટિંગ બાબત દેખો, મેં અહીંયા જ્યારે કીધું ને કેશવાનંદ ભારતી કેસમાં કે અમુક બંધારણનો આંતરિક હિસ્સો છે, ત્યાં જ ભારપૂર્વક કીધું કે હા અમે સંસદને અહીંયા પરમિશન આપીએ છીએ. કયા વર્ષમાં? 1973, કે એની અંદર તમે શું કરી શકો છો? પરિવર્તન. અને આ પરિવર્તન કરવા છે તો બંધારણમાં છે, અમુક બંધારણમાં છે, તો તમારે શું કરવાનું રહેશે? બંધારણીય સુધારા. તો દેખો આ પરમિશન મળી બંધારણીય સુધારા કરવાની. કયા વર્ષમાં? 73. અને પરમિશન મળીને માટે જે ફોર્માલિટી માટેના શબ્દો બાકી રહી ગયા હતા એ એડ કર્યા. 42મા ક્રમનો બંધારણીય સુધારો 1976 દ્વારા કયા કયા શબ્દો એડ કર્યા? સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા. ક્લિયર છે દરેકને? ઓકે, તો આશા રાખું છું ચારેયમાંથી કોઈના કોઈ રીતે ક્વેશ્ચન પૂછાશે. 2 કેસ જેમાં સ્પષ્ટ કર્યું અમુક બંધારણનો આંતરિક હિસ્સો નથી, પરિવર્તન શક્ય નથી. બીજા 2 કેસ મહત્વના જેમાં અમુક બંધારણનો આંતરિક હિસ્સો છે, એનું મહત્વ બની રહ્યું, સંસદેમાં પરિવર્તન કરે, બંધારણને સુધારા ગણાશે. અને સાથે સાથે એડ કર્યું કે નોન જસ્ટિફાયેબલ છે. કયા કેસમાં? LIC ઓફ ઇન્ડિયા વર્સિસ કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ, બરાબર છે, સેન્ટર. તો આશા રાખું કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછાશે, તમને આમાંથી માહિતી પૂછશે તો આવડી જશે. ક્લિયર છે? હવે મને અહેસાસ થાય છે કે મેં રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું છે કે નહીં. ચલો વાંધો નહીં, જે પણ હશે આગામી દેખી લઈશું. ચલો પાછા આવી જઈએ છીએ. હવે એક બાબત તમારી સામે રિપીટ કરું છું મહત્વની. ધ્યાન રાખજો, આમુકને લઈને તમે ખાસ 2 તથ્યો ધ્યાન રાખજો. બરાબર છે? 2 તથ્યો કયા? તો પહેલું, આમુક એ બંધારણનો હિસ્સો છે, બંધારણનો હિસ્સો છે, બંધારણનો ભાગ છે. બરાબર છે? બીજી આના સાથે મેં એડ કરાવ્યું, પરંતુ શું છે? આ નોન જસ્ટિફાયેબલ, આને લઈને કોર્ટમાં ચેલેન્જ કરી શકાય નહીં. બરાબર છે? પહેલી બાબત. બીજી બાબત ધ્યાન રાખજો કે એમને ભારપૂર્વક સમજાવ્યું સુપ્રીમ કોર્ટે, ન તો આમુક વિધાયિકા એટલે કે સંસદ, રાજ્ય વિધાનમંડળ જે કાયદા બનાવે છે, વિધાયિકા માટે શક્તિનો સ્ત્રોત છે, શક્તિનો સ્ત્રોત છે. આનો મતલબ કે સંસદ કોઈ દાવો નહીં કરે કે આમુકમાં લખ્યું છે માટે મારા અધિકાર છે. ના, વિધાયિકા માટે શક્તિનો સ્ત્રોત નથી આમુક. અને સાથે સાથે એ પણ કીધું ન તો વિધાયિકાની જે શક્તિઓ આપી છે બંધારણમાં એ શક્તિઓને પ્રતિબંધિત કરે. આનું મતલબ શું થયું? આમુક જે છે ને એ સંસદ, રાજ્ય વિધાનમંડળને શક્તિનો સ્ત્રોત નથી પૂરું પાડતું. અને સાથે સાથે એ પણ કીધું કે બંધારણે જે વિધાયિકાની શક્તિઓ આપે છે એને ક્યારે પ્રતિબંધિત પણ નથી કરતું. ઇન શોર્ટ કે વિધાયિકાને દૂર રાખી લીધી કોનાથી? આમુકથી. તો આ તથ્ય કંઈક સ્ટેટમેન્ટ બેઝ ઉપર પૂછે તો તમે ખાસ ધ્યાન રાખશો. તો માનું ત્યાં સુધી દરેકને ક્લિયર છે. જ્યારે રેફરન્સ તરીકે સુપ્રીમ કોર્ટે કોઈ નિર્ણય આપવો છે અને અમુકને લેવું છે તો રેફરન્સ તરીકે લેશે, પણ કોઈ વ્યક્તિ કોર્ટમાં આ અમુકમાં લખેલા શબ્દોને લઈને ચેલેન્જ નહીં કરે. અને સાથે વિધાયિકા એવો દાવો નહીં કરે કે અમુકમાં લખ્યું છે માટે મારો અધિકાર છે. ના, વિધાયિકાને શક્તિનો સ્ત્રોત નથી આમુક. અને સાથે ધ્યાન રાખવાનું છે કે વિધાયિકાને જે બંધારણે શક્તિ આપી છે એ અમુકના મુદ્દાને લઈને ક્યારેય પ્રતિબંધિત થશે નહીં. દરેકને ક્લિયર છે? તો આશા રાખું છું આટલા તથ્યો તમે ધ્યાન રાખજો, આની બહાર ક્વેશ્ચન હોઈ શકે નહીં.
ચલો આ સેશનને અહીંયા વિરામ આપીએ છીએ. આપણે આ 2 પોઈન્ટ દેખી ચૂક્યા. કયા 2 પોઈન્ટ દેખી ચૂક્યા? તો શબ્દશ આમુખને વર્ડ બાય વર્ડ આમુખ દેખ્યું, શું આમુખમાં પરિવર્તન શક્ય છે ને લઈને કેસ દેખ્યા. હવે આગામી એક નાનકડા સેશનમાં અલગ અલગ મત જે આમુખના સંદર્ભમાં અપાય છે એ દેખીશું અને એના ઇતિહાસ આધારિત પ્રશ્નો દેખીશું. ચલો સેશનની અહીંયા વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. તમારી તૈયારી માટે ખૂબ જ મદદરૂપ થશે એવી આશા સાથે.